વાંકાનેરમાં ચોરાયેલી એક ઇકો કાર પોલીસ માટે શરૂઆતમાં માત્ર વાહન ચોરીનો સામાન્ય ગુનો હતો, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ કેસના નવા પડ ખુલતા ગયા. સીસીટીવી કેમેરાના ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે 2 આરોપીઓ સુધી પહોંચી ધરપકડ બાદ માત્ર ચોરાયેલી કાર જ નહીં પરંતુ મુખ્ય આરોપીનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો. હવે સવાલ એ છે કે શું આ માત્ર બંને એક જ કાર ચોરીમાં સંડોવાયેલા હતા કે તેમની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે? શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. વાંકાનેરમાં ગઈ 26 જુલાઈના રોજ દિગ્વિજયનગર પેડક સોસાયટી વિસ્તારમાંથી પાર્ક કરાયેલી મારુતિ સુઝુકી ઇકો કારની ચોરી થઈ હતી. કારના માલિક મનસુખ પોપટ બોચિયાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર PR સોલંકીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી. ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજની તપાસ કરવામાં આવી અને સાથે જ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડીઓ મળતા જ ઢુવા બ્રિજ નજીક 2 શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી અને બંનેને અટકાવીને પૂછપરછ કરવામાં આવતા શરૂઆતમાં તેઓએ ગોળ ગોળ જવાબ આપતા રહ્યા, પરંતુ પોલીસની સઘન પૂછપરછમાં આખરે બંને ભાંગી પડ્યા અને ઇકો કાર ચોરી કરી હોવાની કબૂલાત કરી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ જસદણ સિરામિક પાસેથી શેરીમાં પાર્ક કરાયેલી વર્ષ 2018માં મોડેલની સફેદ રંગની જે મારુતિ સુઝુકીની ઇકો કારની ચોરી કરી હતી. આ કેસમાં પોલીસે વાંકાનેરના રહેવાસી રાકેશ ઉર્ફે રોકી મગેન વાઢર અને જાવેદ ગફાર તારિયાની ધરપકડ કરી છે. તેમની પાસેથી આશરે 3 લાખ રૂપિયાની કિંમતના ચોરાયેલા ઇકો કાર તેમજ 12,000 રૂપિયાના 2 મોબાઈલ મળીને કુલ 3,12,000નો મુદ્દેમાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાએ શું કહ્યું એ સાંભળી લો. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આવેલ દિગ્વિજયનગર સોસાયટીના મનસુખભાઈ પોપટભાઈ બોચિયા નાઓએ ગઈ તારીખ 26/7/2026ના રોજ પોતાની ઇકો ગાડી GJ36L 1975 વાળી ચોરાઈ ગયેલ હોવાની હકીકત રજૂ કરતા આ કામે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. ત્યારબાદ વાંકાનેરના પ્રોફેશનલ PI શ્રી સોલંકી અને તેમની સાથે તેમની ટીમની અલગ અલગ ટીમો બનાવી અને સર્વેલન્સ તથા ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરવામાં આવેલ, તેમજ સીસીટીવી ફૂટેજ જોવાની કાર્યવાહી કરવામાં આવેલ. આ દરમિયાનમાં ખાનગી બાતમી તેમજ સીસીટીવી ફૂટેજની મદદથી 2 ઇસમો ઉપર આ અંગે શક જતા તેમની શોધખોળ કરવામાં આવતા ઢુવા નજીક તેઓ મળી આવેલ અને તેમની સઘન પૂછપરછ દરમિયાન તેમણે આ ઇકો ગાડી ચોરેલ કરેલ હોવાની પોતાની કેફિયત આપેલી હતી અને આ ઇકો ગાડી છુપાવેલી હોય તે શોધી આપી અને પોલીસને રજૂ કરી હતી અને પોલીસે આ ચોર અને મુદ્દામાલને પકડીને કબજે કરેલ હતા. જેમાં આ કામે 2 ઇસમો સંકળાયેલ હતા. રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર દિગ્વિજયનગર પેડકનો જ રહેવાસી છે અને જાવેદ ગફારભાઈ તરિયા સિપાઈ શેરી વાંકાનેરના રહેવાસી છે. આ બંને ઇસમો જે વાંકાનેરના જ રહેવાસી છે અને અગાઉ ગુનામાં પકડાયેલા છે. તેમની પાસેથી મારુતિ ઇકો ગાડી રૂપિયા 3 લાખની તેમજ મોબાઈલ ફોન કિંમત નંગ રૂપિયા 1200ના કિંમત નંગ 2 કબજે કરવામાં આવેલ છે. આ જે મુદ્દામાલ કબજે થયો તે તમામ આરોપીઓ રાકેશ ઉર્ફે મગનભાઈ વાઢેર વિરુદ્ધ અમદાવાદ એલિસ બ્રિજ અને રાજકોટ સિટી A ડિવિઝન B ડિવિઝન ખાતે અલગ અલગ ચોરીના અને મારામારીના ગુના દાખલ થયેલા હોવાનું પણ બહાર આવેલ છે. એમ આ ગુનેગારી પ્રવૃત્તિ કરતા બંને ઇસમો જે ચોરી કરતા પકડાઈ ગયેલા હોય તેમને પકડી પાડી અને વાંકાનેર પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વની માહિતી સામે આવી. ઝડપાયેલા આરોપીઓ પૈકી રાકેશ ઉર્ફે રોકી વાઢેર અગાઉ અમદાવાદના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ અને A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી અને મારામારી સહિતના 3 ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. એટલે કે આરોપી પોલીસ માટે અજાણ્યો નહોતો. હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી. તેઓએ અગાઉ અન્ય કયા વાહન ચોરી કર્યા છે અને અન્ય કયા ગુનાઓમાં આચર્યા છે કે નહીં, તેમજ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.